બપોરે 1:15 વાગ્યાના સમયે આઈઓસી રોડ સ્નેહ પ્લાઝા 3 રસ્તા પાસે ગંગારામ ગુજ્જર એ પોતાનો લોડિંગ ટેમ્પો લઈને જઈ રહ્યા હતા અને એમની સાથે એમનો 12 વર્ષનો દીકરો સાથે બેઠેલો હતો લોડિંગ ટેમ્પોમાં. ત્યારે એક ટાટા ટિયોગા ગાડી છે જેનો નંબર છે GJ01WM 1681, એના ચાલક તરુણભાઈ રાજેન્દ્રભાઈ પરમાર પોતાની ટિયોગો ગાડી પૂર ઝડપે અને બેદરકારીથી ચલાવી લાવી અને ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો પલટી ખાઈ ગયેલો અને એમાં જે બાળક બેઠો હતો 12 વર્ષનો સગીર વયનો, એ બાળકનું ત્યાં ઘટના સ્થળે અકસ્માત થવાથી મૃત્યુ થયેલ છે. ના, જે કાર ચાલક છે એ પોલીસ કર્મી નથી, એ પોતે કુરિયર કંપનીમાં નોકરી કરે છે અને નંબર પ્લેટ જે કારની આગળની ભાગમાં પોલીસની પ્લેટ લગાવેલી છે એ બાબતની તપાસ ચાલુ છે. અત્યારે તો હાલ એવું બોટલ મળી હોય એવી કોઈ માહિતી છે નહીં, પરંતુ કાર ચાલક નશામાં હોય એવું જણાઈ આવે છે, એટલે મેડિકલ સારવાર માટે મોકલવા માટેની તજવીજ કરવામાં આવશે. આરોપીની પૂછપરછ ચાલુ છે, જે ડિટેલમાં માહિતી મળશે એટલે આપણે જાણ કરીશું.